નમસ્કાર, આઈવેન 24 ન્યૂઝમાં હું મુકેશ સખિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્ય ચૂંટણી અધિકારી જોશી જૂનાગઢમાં મતદારોને જાગૃત કરવા જૂનાગઢ એસપી મેદાન અને જાણીતા કેળવણીકાર દિનેશ ભુવા ડાન્સ એન્ડ સેક્સ બાબતે વિવાદમાં। હવે જોઈએ સમાચારો વિગતવાર। ખુશખબર ખુશખબર ખુશખબર, દર મહિને જીતો ઇનામોની વણઝાર। શ્રી ગણેશ માર્કેટિંગ જૂનાગઢ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે ને લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને મહાનગરપાલિકાના વિસ્તાર વોર્ડ સંખ્યા 17 ને બદલે 20 કરેલ હોય આ વોર્ડોની સંખ્યા તેમજ વોર્ડના નવા સીમાંકન અંગેની જરૂરી સૂચના ગુજરાત ચૂંટણી અધિકારી જોશી જૂનાગઢ ખાતે પત્રકારોને વિગતો આપી રાજકીય પક્ષોના સૂચનો અને અધિકારી પદાધિકારીઓની માંગણી પર ચર્ચા કરેલ હતી। આજે આપણે 26/3/2014 માં 243 અને 243 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ માટે આમાં અમે બે બાબતોની વાત કરી છે કે ભારતનું ચૂંટણી પંચ છે, આપણે બધા ખ્યાલ છે અત્યારે લોકસભાની ચૂંટણી આવે છે। લોકસભા વિધાનસભાની ચૂંટણી માટે ભારત નિર્વાચન આયોગ એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની રચના 1950માં થયેલી છે, એટલે આપણે પ્રજાસત્તાક થયાની સાથે જ ભારતનું ચૂંટણી પંચ તો બની ગયું, પણ રાજ્યોમાં ચૂંટણી પંચ હતા નહીં। એટલે રાજ્યના ચૂંટણી પંચ 73મો બંધારણ સુધારો જ્યારે અમલમાં આવ્યો, બંધારણમાં એ મુજબની જોગવાઈ આ બંધારણના આર્ટિકલ 243(ગ) અને 243 વોટોમાં એવી જોગવાઈઓ કરી કે દરેક રાજ્યમાં આપણે હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે કહેવાય એટલે અર્બન અને રૂરલ લોકલ બોડી જે કહેવાય, પંચાયત રાજ સંસ્થાઓ, જિલ્લા તાલુકા ગ્રામ પંચાયત અને મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન, આવી સંસ્થાઓ જે છે એમાં પણ લોકોની ભાગીદારી, એમાં લોકોનું પ્રતિનિધિત્વ, લોકશાહી માત્ર વિધાનસભા લોકસભામાં નહીં પણ કોર્પોરેશનમાં હોય, મ્યુનિસિપાલિટીમાં હોય, જિલ્લા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સુધી જાય અને લોકશાહીનું વિકેન્દ્રીકરણ થાય, લોકશાહી ગ્રાસરૂટ લેવલની લોકશાહી મજબૂત બને। એના માટે આ 73મો અને 74મો બંધારણનો જે સુધારો આવ્યો એમાં એક જોગવાઈ એવી હતી કે દરેક રાજ્યમાં હવે રાજ્યનું ચૂંટણી પંચ અસ્તિત્વમાં આવશે। આ 72નો 74માં સુધારો 92માં જે થયો એ 92નો સુધારો 93ના એપ્રિલમાં ભારતના રાષ્ટ્રપતિએ સ્વીકાર્યો અને કાયદો બન્યો અને કાયદા મુજબની આ જોગવાઈ જે બંધારણમાં આવી અને એ જોગવાઈ મુજબ આપણે ત્યાં પણ ગુજરાતમાં 23/9/2000 એટલે અત્યારે અમે જે કમિશનમાંથી આવ્યા છીએ એ કમિશનની રચના 1993માં 23/9/93ના રોજ દરેક રાજ્યોમાં જેમ સ્ટેટ ઇલેક્શન કમિશન અસ્તિત્વમાં આવ્યા એમાં આપણે ત્યાં 93માં ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગની સ્થાપના થઈ છે। અને એનું કામ ભારતનું ચૂંટણી પંચ એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા લોકસભા અને વિધાનસભા માટે કરે છે અને જે સત્તાઓ અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રાપ્ત થઈ છે, મતદાર યાદીની હોય કે ચૂંટણીની આચારસંહિતાની હોય કે ચૂંટણીઓના સંચાલનની હોય, બધા સરખા સ્ટેક હોલ્ડર જે કહેવાય ભાગીદારો આ જે લોકશાહી ઉત્સવ ઉજવીએ છીએ એમાં બધાની ભાગીદારી સરખા રીતે છે। હવે એ માહોલ જે ભારતના ચૂંટણી પંચમાં ઊભો થયેલો હતો એ પછી આ 73મા અને 74ના બંધારણના સુધારા પછી લોકલ કક્ષાએ પણ આ જાતની ચૂંટણીઓ થાય અને આવી તૈયારી થાય એના માટેની જોગવાઈ થઈ। એ જોગવાઈઓમાં 3 મુખ્ય જોગવાઈ છે। 3 મુખ્ય જોગવાઈમાં એ કહેવાય છે કે મતદાર યાદી તૈયાર થવી જોઈએ। મતદાર યાદી આપણે પણ અહીંયા જે આ લિમિટેશનના પ્રક્રિયા પૂરી થાય એટલે નવી મતદાર યાદી તૈયાર થશે। કોર્પોરેશનની મતદાર યાદી માટે એવી જોગવાઈ છે કે વિધાનસભાની જે છેલ્લી મતદાર યાદી થઈ હોય એ બેઠી આપણે વોર્ડમાં ગોઠવવાની હોય છે અને એની પ્રક્રિયા શરૂ કરી અને મતદાર યાદીઓનો એક તબક્કો આવશે એ જુદી વાત છે, એ વખતે પણ આપણે મળતા રહીશું।
પણ એક બાબત આવે છે મતદાર યાદીની તૈયારી, બીજી બાબત આવે છે ચૂંટણીનું સંચાલન. તો મતદાર યાદીની તૈયારી અને ચૂંટણીનું સંચાલન એ પણ કોર્પોરેશનની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગે આ બંને બાબતો કરવાની છે. ત્રીજી બાબત, જે ડિલિમિટેશન કોર્પોરેશન જે આપણે કમિશન જે છે ભારતમાં, જ્યારે આપણે લોકસભા કે વિધાનસભાના મત વિસ્તારો નક્કી થતા હોય ત્યારે કમિશન બેસે છે અને એ કમિશન આ બધી પ્રક્રિયા કરે છે. આ સત્તા, કમિશનની જે સત્તા છે, અત્યારે કોર્પોરેશનનું જ્યારે સીમાંકન થતું હોય ત્યારે એવી સત્તા રાજ્ય ચૂંટણી આયોગને પ્રાપ્ત થાય છે અને રાજ્ય આપણે કઈ રીતે કોર્પોરેશન એરિયાનું સ્ટ્રેન્થનિંગ કરીએ છીએ એના તબક્કા બતાવે છે. 2002 પછી 2004 પછી નેક્સ્ટ પછી આપણે એવું થયું કે 2004માં કોર્પોરેશનની હદ નક્કી કરી અને 16/2/2004ના જાહેરનામાથી 2001ની વસ્તી ગણતરી ત્યારે થઈ ગઈ હતી અને 2001ની વસ્તી ગણતરી મુજબ આપણે 17 વોર્ડ હતા જે આજ સુધી હતા. આજે આપણે 20 વોર્ડ માટે ભેગા થયા છીએ. 17 વોર્ડની રચના 16/2/2004ના જાહેરનામાથી સરકારે કરી. આમાં એક વસ્તુ ક્લિયર કરી દઉં કે 20 વોર્ડ કરવા કે 17 કરવા કે 18 રાખવા કે 21 કરવા અને એમાં કેટલી બેઠકો અનામત રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરે છે, એ આયોગ નથી કરતો. આયોગનો રોલ ક્યારે આવે? આ જાહેરનામું બહાર પડી જાય કે 20 વોર્ડ કરવાના છે અને આટલી બેઠકો અનામત રાખવાની છે, પછી આયોગ ચિત્રમાં આવે. એટલે અમે ચિત્રમાં આવીએ અને અમે જાહેરનામું બહાર પાડીને નક્કી કરીએ સ્થાનિક વહીવટી તંત્રના મદદથી કે અહીંથી દરખાસ્ત થાય કે આ 17 વોર્ડ હતા એના 20 વોર્ડ કરીએ એટલે હવે 20 વોર્ડ આવી રીતે ગોઠવાય અને અનામત બેઠકો જે 2001ની વસ્તી ગણતરી આધારે આટલી હતી એ વધીને આટલી થઈ છે તો એની અનામત બેઠકોની ફાળવણી આવી રીતે કરીએ. પછી અમે જે બહાર પાડ્યું છે જાહેરનામું બહાર પડે પછી આપણે વાદા સૂચનો માગીને આખરી કરીએ. તો આપણે ગયા વખતે જે થયું હતું એ 2001ની વસ્તી ગણતરી મુજબ આપણે 17 વોર્ડની 51 બેઠકો નક્કી થઈ હતી અને રાજ્ય ચૂંટણી આયોગે ફાઇનલ જાહેરનામું સીમાંકન અને બેઠક ફાળવણીનું 9/4/2004માં કાઢેલું હતું. એટલે 10 વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે આ 17 વોર્ડ અને 51 બેઠકોનું સીમાંકન અને ફાળવણી થઈ છે. એ વખતની પણ મારી પાસે મિનિટ્સ છે કે આવી બેઠક ત્યારે પણ થઈ હતી અને ત્યારે કેટલાક અત્યારે બેઠા છે એમાંથી કેટલાક આગેવાનો હશે, કેટલાક અત્યારે હોદ્દેદારો તરીકે પણ છે, પણ એ બધાએ પણ સૂચનો કરેલા હતા અને પછી આપણે આવું આખરી આદેશ કરેલો હતો. નેક્સ્ટ જે માપદંડો ધ્યાનમાં લે છે, જે નિયમ અને કાયદાની જોગવાઈઓ છે અને ઉત્તરોત્તર આપણે અને કેટલીક વખત એવું બને છે કે આપણે લોકસભા વિધાનસભામાં તો મતદારોની સંખ્યા વધારવા માટે પ્રયત્ન કરવા પડે છે. એટલે સ્વીપ પ્રોગ્રામ એટલા માટે આવે છે કે મતદારો મતદાનના દિવસે મતદાન કરવા જાય. ખાલી મતદાર યાદીમાં નામ હોવું એ પૂરતું નથી, મતદાન કરે. પણ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તો મેં એવું જોયું છે. હું કેટલાક ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે જ્યારે ગામડામાં ગયો ને ત્યારે મને પોતાને નવાઈ લાગી કે વિધાનસભા લોકસભા ચૂંટણી માટે તો આપણે પકડીને મતદારોને મતદાન કરવા કેવું પડે, પણ ગામડામાં તમને નવાઈ લાગશે કે 51%, 92%, 95% મતદાન સહજ રીતે થાય. એટલે જે ગ્રામ પંચાયતોમાં જે અત્યારે લોકશાહી માટે જે પેલું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય તો અમારા પ્રતિનિધિ હોય, ગામમાં અમારી સરકાર બેસે, એ જે વોટર્સના દિલમાં જે પેલું હોય છે એ આપણે ત્યાં બહુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. એટલે આપણો જે હવે પછીની ચૂંટણીઓમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ થાય એ વખતે આપનો બધાનો સહકાર મળે, બધાનું વ્યવસ્થિત પ્રતિનિધિત્વ થાય, વોટર્સ પૂરા ઉત્સાહથી વોટિંગના દિવસે મતદાન કરવા આવે. આપણું સીમાંકન કઈ રીતે થયું છે, વોર્ડની રચના હવે 17 ના 20 કેવી રીતે થાય છે, આ બધી બાબતો જાણે અને આપણે આપણું લોકસભાનું ઇલેક્શન પતી જાય પછી આ કોર્પોરેશનનું ઇલેક્શન આવે એ વખતે બીજા તબક્કે ફરી પણ આપણે સાથે મળીએ અને વિચાર વિમર્શ કરતા રહીશું. અત્યારે હવે આપને સાંભળવાનો મારો સમય છે અને એના માટે જ ખાસ આવ્યા છીએ. તો આમાં જોગવાઈ એવી છે કે આપના સૂચનો મોટાભાગના લેખિતમાં રજૂ કર્યા છે અને તપાસેલા છે. આજે તમે કરશો એ અમે વધારે વ્યવસ્થિત છે કારણ કે અહીંયા કોર્પોરેશન મારા વસ્તી તો જોવાનું તમે નિયમ બનાવી બેઠા છો. બોર્ડ એમ કે છે એ સરકારે નિયમ બનાવેલો છે કે તમે નો રિપીટ થિયરીમાં માનો છો. નો રિપીટ થિયરીમાં માનો છો અને તમે સામે માણસ આવીને કે આમાં મારો આપતો હોય છે એનો આપ નથી રોકતો. હકીકતમાં જે માણસ બોલતો નથી એનો આપતો હોય છે. એ તમારે હવે ઓટોમેટિક નીચેની વસ્તી વાળે એટલે
11મી વસ્તી ગણતરી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાની જે સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણીની કામગીરી થઈ છે એના માટેનો આદેશ રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલો હતો. એ પ્રાથમિક આદેશ પછી વાંધા સૂચનો પણ લોકોમાંથી માગવામાં આવેલા હતા કે વોર્ડ રચના જે 17 વોર્ડ ભૂતકાળમાં હતા 2001ની વસ્તી મુજબ એના 20 જગ્યાએ હવે જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકો નક્કી થયેલી છે. તો આ 60 બેઠકોમાં અનામત બેઠકો કઈ જગ્યાએ ફાળવવી અને વોર્ડનું સીમાંકન કઈ રીતે કરવું એ અંગેના વાંધા સૂચનો માગ્યા પછી નિયમોની જોગવાઈ એવી છે કે માન્ય રાજકીય પક્ષો સાથે રાજ્ય ચૂંટણી આયોગ વિચાર વિનિમય કરશે અને પછી આ વોર્ડ સીમાંકન અને વારાફરતી જે અનામત બેઠકો ફાળવવાની પ્રક્રિયા છે એની કાર્યવાહી માટેનો તબક્કો પૂરો થઈ આખરી આદેશ કરશે. એ જોગવાઈ મુજબની આજે રાજકીય પક્ષો સાથે અને જિલ્લાના વહીવટી તંત્રની હાજરીમાં આ બેઠક અમે યોજી છે અને રાજકીય પક્ષો તરફથી જે સલાહ સૂચન અને વિગતો વાંધાઓ જે રજૂ થયા છે એ ધ્યાને લઈ અને હવે આયોગ 20 વોર્ડમાં 60 બેઠકો નક્કી કરી અને આખરી આદેશ બહાર પાડશે અને તે પછી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તે માટેની મતદાર યાદી પણ નવેસરથી તૈયાર થશે અને ચૂંટણીનો કાર્યક્રમ હવે પછીના ભવિષ્યમાં નક્કી કરવામાં આવશે. ચૂંટણી આયોગનું કામ વોર્ડની સંખ્યા અને બેઠકોની સંખ્યા નક્કી કરવાનું નથી. રાજ્ય સરકાર બેઠકોની સંખ્યા અને વોર્ડની સંખ્યા નક્કી કરે છે. વોર્ડનું સીમાંકન અને બેઠકની ફાળવણીની પ્રક્રિયા છે રાજ્ય ચૂંટણી આયોગ કરે છે. આસોપાલો આર્કેડ લક્ઝરીઝ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ. જૂનાગઢ હાઈવે ટચ જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક. નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5માં પોતાની ઓફિસ. આસોપાલો આર્કેડ બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત શેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જૂનાગઢ હાઈવે સાબલપુર. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ લોકસભા અને મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરી જાગૃતિ લાવવા કમર કસી છે. સુરક્ષા સેતુ દ્વારા એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશનમાં વી વોટ પેજ દ્વારા મતદાન જાગૃતિ અને પોલીસ દ્વારા લોકોની સુરક્ષા અંગેની જાણકારી અપાશે તેમ જિલ્લા પોલીસ વડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તમામનું સ્વાગત કરું છું. આજે ક્યાં એક આપી દીધું બીજા નહીં આપું, એટલા માટે મારી જિમ્મેદારી બી હું આપણને બોલાવું. લોકસભા ચૂંટણીમાં 2014માં વધુમાં વધુ મતદાન થાય જૂનાગઢમાં. મતદાનમાં શું મુશ્કેલી આવે છે? મતદાનમાં મુશ્કેલી આવે છે કે પોતાનું નામ છે કે નહીં વોટર યાદીમાં ખબર નથી રહેતી. પછી કોઈ માથાભારી માણસ હેરાન કરતો હોય છે. પછી જો વલ્નરેબલ અને ક્રિટિકલ બૂથો છે જૂનાગઢમાં, આ બૂથોમાં ગામડાઓમાં કોઈ હેરાનગતિ કરતો હોય, કોઈ માણસો અમુક જાતિ અમુક જૂથના હોય, જો કોઈને મત ના આપવા ધમકી આપે છે તો પછી આ માણસ ક્યાં જાવે? તો આ મોબાઈલ એપ્લિકેશન એટલા માટે છે અને આ ફેસબુક ઉપર પણ અવેલેબલ છે. આ એટલા માટે છે કે આપણે જો ત્યાં જોઈ શકો, એક યુ વોટ કરીને અમે લોકો એમાં ફીચર ડાઉનલોડ કર્યું છે કે ભાઈ મારા ઇલાકાનું મારા એરિયાનું બીએલઓ આ માણસ છે. પછી આ સિવાય જ્યારે આપણી કોઈ દારૂ જુગારની પ્રવૃત્તિ ચાલે છે અથવા કોઈ દારૂ વેચે છે અથવા કોઈ કેશ વેચે છે વોટરોને પ્રભાવિત કરવા માટે, તો સ્પેશિયલ ટોલ ફ્રી જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ નંબર છે. તો આ ટોલ ફ્રી નંબર ઉપર કોઈ ફોન કરશે તો ફોનની આ એન્ટ્રી થશે કમ્પ્યુટરમાં અને પોલીસ સુધી પોતાની વાત આ પહોંચાવી શકે કે ભાઈ આ ગામડામાં આ દિક્કત છે, આ ગામડામાં આ માણસ હેરાન કરે છે. આ સિવાય ડિસ્ટ્રિક્ટ ટોલ ફ્રી નંબર પણ એમાં આપવામાં આવ્યું છે
આ સિવાય પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ, સૌથી અગત્યની વસ્તુ કે ભાઈ મારું નામ મતદાર યાદીમાં છે કે કેમ. આ અમુક વખતે અને જો સર્વિસ ક્લાસ છે, મિડલ ક્લાસ છે, એને ટાઈમ પણ નથી. ગામડાઓ છે જૂનાગઢના, એની માહિતી હું એમાં મૂકીશ અને લોકોને પણ એનાથી હું અવગત કરાવીશ કે ભાઈ આ આપણા ગામડાઓ અહીંયા વલ્નરેબલ છે, ક્રિટિકલ છે, તો એમાં આ વધારે પોલીસ ફોર્સ મૂકવામાં આવશે, બારની ફોર્સ આપણી એટલી મૂકવામાં આવશે, જેથી કરીને વધુમાં વધુ વોટિંગ થાય અને લોકો નિર્ભીકપણે અને સ્વતંત્ર રીતે મતદાન કરે. એના માટે આ બધું આયોજન છે. આપનું પણ એમાં કોઈ લાગે સાહેબ એમાં આ પણ થવું જોઈએ તો મને કહેજો, તો હું આ પણ એમાં એડ કરાવી દઈશ. આ તો દર દિવસે એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે કે ભાઈ આ ફીચરની પણ જરૂરિયાત છે. દાખલા તરીકે કે અમે લોકો ચૂંટણી સ્પેશિયલ ફરિયાદ પેટી પણ હું અમુક ગામડાઓમાં મુકાવીશ, બટ આ પછીની વાત છે. મોબાઈલમાં પણ અમુક ફીચર અમે લોકો દરરોજ એને એક્ટિવેટ અને અપડેટ કરી શકીએ. તો આપણું પણ સુધાર હોય તો આપણે આપી શકો. અત્યારે અમે લોકો 6-7 વસ્તુઓ એમાં આપીએ છીએ. પોતાનું નામ જોઈ શકે, પોતાના BLOનું નામ જોઈ શકે, કોઈ માતાબારી માણસ હોય એના પોલીસ સુધી SMS કરી શકે, ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી શકે કે સાહેબ મને આ મતદાન આપવા ના પાડે છે, મને આ ધાકધમકી આપે છે, આ લોકોનો ત્રાસ છે, આ લોકો કહે છે તમારે નીકળવાનું નહીં તે દિવસે, તો હું પોતે જઈ વિઝિટ લઈશ, ડીવાયએસપીને મોકલીશ, જેથી કરીને આ લોકોમાં વિશ્વાસનો માહોલ પેદા થાય અને આવનાર જો લોકસભા ચૂંટણી છે એમાં વધુમાં વધુ લોકો મત આપે. ગુજરાતમાં શું કોઈ ભારતમાં કોઈ જગ્યા નથી થઈ કે મોબાઈલ ઉપર ફ્રીલી કોઈને પોલીસ સુધી કે ભાઈ મારું નામ આ છે, આ માણસ મને હેરાન કરે છે, તુરત જ અમે લોકો અટકાયતી પગલાં લઈશ. આ માણસ વિરુદ્ધ જો વધારે માથાભારી હશે તો કડીપાર કરી શકાય, બીજા CRPCના કાયદા કરી શકાય, અથવા કોઈ દારૂ વેચીને કોઈ એક પક્ષને મત આપવા માટે કહે તો એમાં તુરંત ટોલ ફ્રી હેલ્પલાઇન ઉપર આવી જશે. પછી ટૂંક સમયમાં પોલીસ ઓબ્ઝર્વર આવશે, પોલીસ ઓબ્ઝર્વરને હું આ બધું બતાવીશ તો પોલીસ ઓબ્ઝર્વર પણ જોઈ શકે કે બરોબર એન્ટ્રી થાય છે, પોલીસ કાયદેસર કરે છે, એની લોગ એન્ટ્રી કમ્પ્યુટરમાં આવશે. તો જેથી કરીને કોઈ સ્વતંત્ર રીતે કોઈ મુશ્કેલી આવે ચૂંટણીમાં તો એનો સારામાં સારો ઉપયોગ થઈ શકે. તો યુ વોટ એમાં 2 વસ્તુ હતી. અમે લોકો એટલા માટે કે આ મૂકવી જોઈએ કે નહીં. અમુક શું છે કે કોઈને ખબર પડે કે મારો ગામનો ક્રિટિકલ છે તો ખોટું બીક લાગે લોકોને. તો 50% મારા અધિકારીઓનો કહેવાનો તો સાહેબ મૂકીએ, 50% હતું કે સાહેબ એનાથી કોઈ ફાયદો નહીં થાય. 20% પણ જો ઘરથી ના નીકળે તે દિવસે તો પણ કેટલું ખરાબ કહેવાય. તો અમુક માહિતી આપવી જોઈએ કે નહીં, આપણને થોડું વિચારીને કરવું પડે. મતદાન જાગૃતિ માટે ચૂંટણી આયોગ ઘણો બધો કામ કરે છે. તો પોલીસ તરફથી આ એક પહેલ જ લોકો ચાલુ કરી છે યુ વોટ તરીકે. એમાં પછી જોઈએ કોઈ રેલી કરવાની હોય, કોઈ બીજી વસ્તુ કરવાની હોય, અથવા લોકો તરફથી એનું શું આવે છે. આપણું મને સહકાર એટલા માટે જોઈએ કે આ બધું લોકો જાણે અને પછી લોકો પોતાનું કોઈ સજેશન આપે કે સાહેબ આ પણ થવું જોઈએ, આપણે આ નથી મૂક્યું. એમાં જેવી રીતે ફરિયાદ પેટીમાં મહિલાઓ ફરિયાદ કરી કે એક અલગથી મહિલા ફરિયાદ પેટી આપ લોકો મૂકો. બી ડિવિઝનની ફરિયાદ પેટીમાં ફરિયાદ આવી હતી, ભરવાડ જ્યારે અહીંયા હતા બી ડિવિઝનથી, અલગથી અમારે મહિલા ફરિયાદ પેટી મૂકો. જો મહિલા PSI કે મહિલાના કોન્સ્ટેબલ જ એને ખોલીને પછી લાવશે. તો આ સારું સજેશન એક હતો જો અમે લોકો ભૂલી ગયા હતા. એમાં પણ કોઈ સજેશન હશે તો દરરોજ એનું અપડેશન થશે. અને ચૂંટણી સુધી હું આ યુ વોટ રાખીશ. પછી તો શું છે કે આ ચૂંટણી પૂરતું વિશેષ અભિયાન છે. વધુમાં વધુ નિર્ભીકપણે લોકોમાં વિશ્વાસ અને લોકોમાં એક થાય કે ભાઈ તંત્ર અને પોલીસ સાથે છે અને હું મારું મત હું એકદમ સ્વતંત્ર રીતે હું આપીશ. મને કોઈ ધાકધમકી આપશે, આજ દિન સુધી શું હતું કે ધાકધમકી આપે તો યા તો વોટ જ નહીં કરે, નહીં તો પોતાના આગેવાનો પાસે જાવે, અથવા અમુક વોટ આપવા જ નહીં નીકળે છે કે અમારે શું કરવાનું. તો આ લોકોને ખબર નથી કે શું કરવાનું. આ એક માધ્યમ છે જેના માધ્યમથી આ લોકો પોલીસ સુધી અને એની ગુપ્ત રાખવામાં આવશે આ લોકોનું નામ અને સરનામું. અને જો પછી તો ખબર પડી જશે કે આ વાત સાચી છે, આ સામેવાળો જો છે માતાબારી માણસ જ છે, પોલીસને ખબર તો હોય જ છે, તો તુરત જ અમે લોકો અટકાયતી પગલાં એના વિરુદ્ધ લેવામાં આવશે. અને એટલે બધા કાયદેસરના પગલાં એવી રીતે લેવામાં આવશે કે ફરીથી ચૂંટણી સુધી આ માણસ હેરાનગતિ ના કરે.
જૂનાગઢ જિલ્લા પોલીસ તરફથી ચૂંટણી આયોગ દ્વારા જો મતદાર જાગૃતિના સ્વીપ એક્ટિવિટી કરવામાં આવે છે, આ સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે અમે લોકો યુ વોટ કરીને એક નવી પહેલ જૂનાગઢની વોટરો માટે, મતદારો માટે જારી કરી છે. યુ વોટ એક સ્પેશિયલ મોબાઈલ એપ્લિકેશનનું ફીચર છે, જેમાં મતદારોને અમે લોકો મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ, પોતાના બૂથ લેવલ ઓફિસરની જાણકારી, આ સિવાય એક ટોલ ફ્રી નંબર આ યુ વોટમાં આપવામાં આવ્યું છે, જેથી કરીને તેઓના મત વિસ્તારમાં કોઈ પણ માથાભારી માણસો, કોઈ પણ આપરાધિક તત્વો હોય તો પોલીસ સુધી પોતાનું કમ્પ્લેન બોક્સમાં પોતાની કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકે છે, જેથી કરીને ચૂંટણી સુધી પોલીસ ચૂંટણી બાબતે જેટલા અટકાયતી પગલાંની અને બીજી કાયદેસરની કાર્યવાહી કરી શકે. આ સિવાય સ્પેશિયલ કમ્પ્લેન બોક્સમાં કોઈ પણ વોટર પોલીસ સુધી પોતાની કમ્પ્લેન પણ પહોંચાવી શકે. આ સિવાય ટોલ ફ્રી નંબર ઉપર પણ પોલીસને સંપર્ક કરી શકે. આવનાર ચૂંટણીના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લા પોલીસ તરફથી આ જો યુ વોટની એક નવી પહેલ કરવામાં આવી છે. આ પહેલ ફક્ત ગુજરાત રાજ્યમાં નહીં પરંતુ પૂરા ભારતમાં મોબાઈલ બેઝડ એન્ડ્રોઈડ એપ્લિકેશનની પહેલી પહેલ છે, જો જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા જાણીતા શિક્ષણવિદ દિનેશ ભુવા પોતાના વતન એવા પેટલામાં ચાલતી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ડાન્સ ફરજિયાત કરાવવાનું કહેતા વાલીઓએ વિરોધ કરતા આ શિક્ષણવિદ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ડાન્સ અને સેક્સ બંનેનું શિક્ષણ અમે આપીશું જ તેવી કથિત ટિપ્પણીના વિરોધમાં જેતપુરના વાલીઓમાં વિરોધ ઊભો થયેલ છે અને વાલીઓએ મામલતદાર અને શાસના અધિકારીને આવેદનપત્ર આપી પગલાં ભરવા માંગ કરેલ છે. તારો પગ બતાવી દે, સમજાવો. બતાવી કાયમ આવું તો ખરા ને. કાયમ કામ ડાન્સ માટે મને રોકાવા બાબતમાં આ ફોર્મ આપી, અરજી આપી, તો એને સામે એવો શબ્દ કર્યો કે ડાન્સ તો ઓરો રહ્યો પણ સેક્સ વાંધ્યાનું શીખવાડી કેવું આયા શીખી. આ એ બાબતની અરજી. આવી તો જાવ યાર. માર માર્યો એટલે ત્યાં જઈને એને કીધું કે શું બાબતમાં તમે માર માર્યો, એટલે કે ફોર્મ ફાડી નાખ્યું એ બાબતમાં. તો મેં એને કીધું કે ડીસા મને પસંદ નથી અને ડીસા કરવા હું નથી મોકલતો છોકરાને, અહીંયા હું ભણવા મોકલું. તો મને એને એમ કીધું અને સેક્સ એન્જોય શીખવાડી તો ડીસા તમે નોર્મલ વસ્તુ સમજો. એ બાબતનું આ બધી આપેલી છે ઘટના છે. કાલે મારા છોકરાને સ્કૂલે માર્યો એટલે હું આવ્યો પૂછવા કે શું બાબતથી માર્યો, એટલે એને કીધું કે ફોર્મ તમે ફાડી નાખ્યું હતું. એટલે મેં કીધું કે હા ફોર્મ ફાડી નાખ્યું હતું. એટલે મેં પૂછ્યું કે ફોર્મ શેનું હતું, તો એ કે ડાન્સનું ફોર્મ હતું, ડાન્સનું હું કરવા ફોર્મ ફાડી નાખ્યું. મેં કીધું હું મારા છોકરાને અહીંયા સ્કૂલે ભણવા મોકલું છું, ડાન્સ કરવા નથી મોકલતો, એના માટે મેં ફોર્મ ફાડી નાખ્યું. એ ફોર્મ ફાડવા બાબતમાં મારા છોકરાને માર્યો. એટલે મેં દિનેશભાઈને કીધું તો દિનેશભાઈ પોતે એના મોઢે એમ બોલ્યા કે ડાન્સ તો ઓરો રહ્યો આ ટાઈમમાં અને આ સ્કૂલની અંદરમાં અમે સેક્સ એન્જોય કરવાનું શીખવાડી. હવે તમારું કઈ કહેવાનું થાય કે સેક્સ એન્જોય કરવાનું અમે આ પબ્લિકને છોકરાઓને શીખવાડી. મેં કીધું હવે બહુ થઈ ગયું, તો મારા છોકરાને હું દાખલ છે તો પાછો લઈ લેવા માંગુ.
છોકરા છોકરીએ સાથે ડાન્સ કરાવે છે? હા, હારે ડાન્સ કરાય. અને સેક્સી ડાન્સ કરે. અને દિનેશભાઈ એના મોઢે પોતે બોલ્યા કે અમે ડાન્સ નહીં, મેં ડાન્સ વાંધો ઉપાડ્યો એટલે દિનેશભાઈ પોતે એમ બોલ્યા કે ડાન્સ નહીં, અમે સેક્સ એન્જોય કરતા છોકરાઓને શીખવાડી. 10-10, 5-5, 7-7 વર્ષના છોકરા છે એને આવું શીખવાડે. છોકરાને 4-5 દિવસ ત્યાં સતત બાળે છે. મારા છોકરા હાઈરે આવીને દારૂ કર્યા વગર હુઈ જાય છે. અત્યારે માથામાં કેવું માર્યું છે અને હાથમાં માર્યું છે. આવી કાયમ ટ્યુબ લગાડે છે. અમારે તમે જાઓ કે અહીંયા લાઈટ નિશાળે આવું કાયમ એની રામાયણ સાંભળીએ અમારે એના સાહેબ મારે છે. કોણ મારે કે તમારા છોકરા એ કે કાયમ અહીંયા લાલુ મારે, મારા છોકરા લાલુ મારે આવ્યો છે અને 8 વર્ષનો છોકરો લાલુ મારે છે. તમે એને સાહેબને સમજાવી દો પ્રેમથી. લગા એક જે પાછા એમ કહેશે કે તમારા છોકરા ઉઠાડી લો. અત્યારે અધુઆમાં ક્યાં ઉઠાડી? બીજી સાહેબ મૂકવા જાવી કે તમે બીજે કેમ મૂકવા જાવ અમારા છોકરાને? અમે કાયમ મુલા જાય અમે પેટા પાકા વધીને ભણાવી 8,000 રૂપિયા ભેસી મળે એમને ભણાવો તો છોકરાને પગલાને ભંગો તો ભણાવો કે ક્યાં જાવ? સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. રાજ્ય ચૂંટણી અધિકારી જોશી જૂનાગઢમાં મતદારોને જાગૃત કરવા જૂનાગઢ એસપી મેદાને અને જાણીતા કેળવણીકાર દિનેશ ભુવા ડાન્સ એન્ડ સેક્સ બાબતે વિવાદમાં. આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.